જય ખૂંખાર મેળવીમાં બારેજા ધામ રામમાળી રામ. એવી ભક્તિ કરો, એવું ધર્મ નિભાવો કે તમારું ઘર જ ધામ બની જાય. શું કીધું ખૂંખાર મેળવીમાં એ? ચલો જોઈએ વિડીયોમાં આગળ. લેખમાં સુખ ના લખ્યું હોય ને છતાંય કદાચ આવું તપ ના આવી એવી જબરી ભક્તિ કરી લો ને, તે ભક્તિના આધારે હું ગમે તેવા પ્રારબ્ધ અને ગમે તેવા વિધિના લેખ બદલી નાખું. કેમ કે વિધિના લેખ જન્મો જન્મના કર્મોથી લખાય છે. જોડો ગણાવું, ભગવાનની કૃપા દરેક મનુષ્ય પર હરકિત છે. ક્યારે ભગવાન માતાજી કોઈને ભેદભાવ રાખતા નથી. તો માતાજી ભગવાન કોઈ મનુષ્ય પર ભેદભાવ નથી રાખતા. તો તમને એક પ્રશ્ન થતો હશે, તો માતાજી અમુક નાનપણથી જન્મતા હોય, જેનો નાનપણથી જન્મથી જ અમુક આંખે દેખાતું ના હોય, બોલાતું ના હોય, બોબડા હોય, બહેરા હોય, અપંગ હોય, વિકલાંગ હોય, તો મારી એમને શું ભગવાનની કૃપા નહીં હોય તો આવા પેદા કર્યા? તેનું કારણ છે કે જન્મો જન્મના એમના એવા પાપ કર્મોનું પ્રારબ્ધ એમને ભોગવવાનું લખ્યું હોય ને, તારે વિધિના લેખ છઠ્ઠીના દાડે લખાય. તારે એમના કર્મો અનુસાર કદાચ આવું પ્રારબ્ધ ભોગવવાનું હોય તો એ જન્મથી જ આંધળો પેદા થાય, ડૂલો પેદા થાય, વિકલાંગ પેદા થાય. એનું કારણ શું? જન્મો જન્મના આવા કર્મો હોય. નાનું બાળક 5 વર્ષનું 6 મહિનાનું બાળક થોડી કઈ પાપ કરી લીધા હશે કે એને તરત આવું ભોગવવું પડે. ભગવાન ભોગવાડે ના. ગયા જન્મમાં એને કંઈક ને કંઈક વાતે કંઈક એવા અપરાધ, કંઈક એવા ગુના કર્યા હોય, પાપ કર્યા હોય, એના ફળ સ્વરૂપ આ ફરી મનુષ્ય અવતાર મળ્યો હોય ને. પણ મનુષ્ય અવતારમાં મળ્યા પછી એને ભગવાને કદાચ એ નિયમ અનુસાર, કર્મના નિયમ અનુસાર ભગવાને એનો પગ નહીં બનાવ્યો. પણ આ કર્મનું ફળ એવું છે, નિયમ એવા છે, જે જેવું કરે એને એવું ફળ ભોગવવું પડે. એ નિયમ અનુસાર એનો જન્મ થાય ને, તાર નાનપણથી જ આવા પેદા થાય. હા કે નહીં? અને એ એવા જ ઘેર પેદા થાય કે જેના ઘેર એને ગયા જન્મનું કંઈક ઋણ બાકી હોય, એની સેવા કરવાનું લખ્યું હોય કે આ પરિવારના આ મા બાપની આ દીકરાને સેવા કરવી પડશે. કેમ કે ગયા જન્મને એમનું કંઈક ખાધું હોય, કંઈક ઋણ રહી ગયું હોય, તારે ભગવાન આવો સહયોગ બનાવે અને ઋણ મુક્ત કરવા માટે તમને ભગવાન એવા જ ઘરમાં જન્મ આલે અને એ જ પરિવારમાં નાખે. પણ ભગવાનની પ્રત્યક્ષ લીલા કૃપાદાયક જ હોય છે. પણ આજના મનુષ્યને એટલું જ્ઞાન હોતું શું ભગવાન કોઈ બધા દુઃખી જ રાખે? જે દયા નહીં આવતી હોય? પણ ના, કર્મો તમારે ખરાબ કરવા છે અને ફળ ભોગવવાનું થાય એટલે ભગવાનનો દોષ કાઢવો. એટલે તો કહે છે કે આ જન્મમાં નહીં, જન્મો જન્મ સુધી ભોગવવા પડે આ કર્મો, આ પાપ, આ માંસ મટન ખાધેલું, આ જીવોની હત્યા કરેલી. હજુ આવતા હોય ને મારા ધામમાં અને હજુ ખાવાનું ચાલુ રાખતા હોય ને, તો વિશ્વાસ રાખીને કદાચ બંધ કરી લેજો. આ નહીં, જન્મો જન્મ સુધી કદાચ તમારા જો કદાચ સુખના અજવાળા ના ખોલી દો મારું નામ માતા નહીં. આ રાક્ષસી પ્રવૃત્તિ કહેવાય. મનુષ્યથી ખવાય નકર નરક ભોગવવું પડે, એવું કે છે ને. આ તમે જીભને કાપી અને તપેલા બાફો સ્વાદ માટે, તો શું તમે એનાથી મુક્ત થઈ ગયા? શું તમારે કઈ ભોગવવું નહીં પડે એમ? ના, ભૂલો છો તમે. એ જે રીતે જીવના કકડા કરી અને કદાચ એ તપેલામાં બાફી હોય, મસાલો નાખ્યો હોય અને ખાધું હોય ને, રસ લીધો હોય ને, તો ભગવાન શું કરે? મર્યા પછી નરકમાં ધકેલે અને એ તમને તપેલામાં નાખે અને નીચે મસાલો એ નાખે તમારો. આ બધું પુરાણોમાં લખેલું છે, હવામાં વાતો નહીં. ગરુડ પુરાણ વાંચી લેજો. કયું પુરાણ? ગરુડ પુરાણ વાંચી લેજો. એવા કર્મોનું કેવું ફળ મળે એ ગરુડ પુરાણ થી ખબર પડે. એટલે આવું કોઈ જીવો પર અત્યાચાર કર્યો હોય ને, આવું કદાચ જીવોને મારી ખાતા હોય ને, તો ભલે ભગવાન માફ કરી દે, પણ હવે પછી ના થાય ને હવે પછી ના ખાઈએ તો એક વખત માફ કરાવું. આ શું ખોટું? હવે તમે વિચારજો, એક વસ્તુનો હજુ વિચાર આવતો હશે માણસ. અત્યારે બેઠા જેટલા વિચાર લીધું કે મારી આવું પાપ ભોગવવા કદાચ નરકમાં જવું પડે, તો અમે તો મરી જઈએ, તો નરકમાં જલ્દી જવાય? અમે તો મૃત્યુ થઈ જાય, તો મૃત્યુ શરીરનું થાય છે. તમારી સૂક્ષ્મ શરીરના આત્માનું થતું તો તમને કેવો અનુભવ થાય? હા, નરકનો અનુભવ થાય. અનુભવ કરવો ને, અત્યારે ખબર પાડું ચમનો અનુભવ થાય.
અત્યારે જ પાડું. તમે સપનામાં ઊંઘ્યા છો ને, તમે ઊંઘો આવી અને ધીરે 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 પેલા આ સ્થૂળ શરીર કહેવાય, આ દેખાતું ભૌતિક શરીર, આ દેખાય છે ને, આ સ્થૂળ શરીર છે. બીજું અંદર એક સૂક્ષ્મ શરીર છે. તમે ઊંઘો એટલે આંખો બંધ કરો એટલે ધીરે 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 જેમ જેમ તમારું મન શાંત થાય અને એમ તમે નિદ્રામાં જવા લાગો, આપે રૂપે કદાચ નિંદરમાં જતા રહો ને એટલે આ સૂક્ષ્મ શરીર જીવતું રહે. એટલે સપના રૂપી દુનિયા દેખાય છે ને. તો તમને સપનામાં કોઈક ચક્કુ મારે તો હાચુકલું નહીં લાગતું, ઘા વાગ્યું થાય છે ને આવું? તમને કોઈક ચક્કુ મારે, કોઈક માથામાં લાકડી મારે અને સપનામાં તમને લોહી નીકળ્યું તો દર્દ હાચુકલો તમને એવો થતો હશે કે જાણે હાચુકલી કોકે લાકડી મારી. એ ખાલી જાગી જાવ તો ખબર પડે હા સપનું હતું, પણ જ્યાં સપનામાં હતા ત્યાં તો રિયલ લાગતું હતું ને, હાચુકલા લાગતું હતું ને, કે જાણે કોઈક મારી પાછળ પડ્યું તલવાર લઈને હું દોડતો હતો એવું આવે છે ને. તો જે સપનામાં તમને અનુભૂતિ થાય છે ને એ મર્યા પછી નરકમાં એવી અનુભૂતિ થશે. જેમ સપનામાં તમને કોઈ તપેલા માફે છે અને બરોબર તમે બફાયા, રાડો રાડ પાડી, પણ જાગી જાય એટલે ખબર પડી ખાસ સપનું હતું. તેવી રીતે મર્યા પછી આ કર્મો છે ને એ નરકમાં આ રીતે ભોગવવા પડશે. તમને એવું લાગશે કે હું મહેસૂસ કરો છો, ખરેખરમાં દર્દ મહેસૂસ થાય. ડર નહીં આવતી પણ ડર હાલવો પડશે. ડર ના મારે તો કઈક સુધરે. અમુક પ્રેમની ભાષા અમુક જ સમજે છે. એટલે તો ગરુડ પુરાણ કોના માટે છે? કોના માટે? જે સત્સંગથી, પ્રવચનથી, ઉપદેશથી કદાચ કોઈને છાપ ના પડતી હોય તો કોકને ડર હાલવો પડે કે જો ચોરી ના કરતો નકર આ દંડ ભોગવવો પડશે. આ શું ખોટું? આ સમાજમાં પોલીસનો ડર ના હોય શું થાય? સમાજમાં પોલીસ પ્રશાસનનો ડર ના હોય તો આ સમાજની હાલત શું થાય? રોજ કાપા કાપ ને મારામાર થાય કે નહીં? તો ચમ કોઈ ડાયરેક્ટ ચક્કુ નહીં મારી દેતું, તલવાર નહીં મારી દેતું? મારતા વિચાર કરે ના 15 વર્ષ નહીં પડશે કે ડર ના માર્યા. આ શું ખોટું? જેવા કાયદા કાનૂન ના હોત તો આ સમાજમાં કેટલો અત્યાચાર થાત ને. શા તો આવો થાય છે, પણ પોલીસનો ડર છે, કાયદા કાનૂનનો ડર છે તો આ સમાજ સુરક્ષિત છો ને. આ તમે સુરક્ષિત બેઠા છો એનું કારણ શું છે? હું માતા તો શું જ, પણ કાયદો કાનૂન વ્યવસ્થા પોલીસ છે તેનો ડર છે એટલે અહીં કોઈ ઝઘડો બગડો ના કરે, તમારી જોડે માથાકૂટ ના કરે. તો કે છે કે હમણાં અહીં કરીશું, પોલીસનો ડબ્બો આવશે લઈ જશે, ત્યાં જઈને બરોબર ધોકાટ છે, કેસ કરશે, એવું થાય ને. તો એવી રીતે ભગવાને આવા નિયમો બનાવેલા છે. જો સત્સંગથી, પ્રવચનથી, આ બધી વાતોથી સમજી જાય તેને હસતા હસતા કદાચ એનું કલ્યાણ થઈ જાય. નહીં તો જે નહીં સમજે આ બધી ઉપદેશ એના મગજમાં કોઈ છાપ નહીં પડે અને કે જીવન એક વાર મળ્યું છે, ખાઓ પીઓ મજા કરો, એના માટે નર તૈયાર છે. એના માટે નર તૈયાર છે. અને જેને પુણ્યદાન કર્યા છે, સમાજની સેવા કરીશ, પરિવારની સેવા કરીશ, લોકોનું ભલું કર્યું છે, સારા પુણ્ય કર્યા છે, એના માટે સ્વર્ગ તૈયાર છે ને. અને જેને સેવા કરી, પુણ્યદાન કર્યું, ધર્મ નિભાવ્યું પણ છતાંય એને કોઈ ઈચ્છા નહીં રાખી, એને ખાલી બસ માતાજીને, ભગવાનને દર્શન કરવાની, એને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખી, એના માટે મોક્ષ બનાવ્યો. સારા હવે તમારે ચો જવું નક્કી તમારે કરવાનું. મોક્ષ નો મોક્ષ એમને નહીં મળતો. એ તો સંસારને ભૂલી જવું પડે, સંસારને પૂરેપૂરું ભૂલી જવું પડે. બસ એક જ માં દેખાય, એક જ મારી માં, મારી માં, મારી માં. તારે મોક્ષ મળે તો બહુ ઊંચી વાતો છે. આ વાતો તો વાપરવા માટે એવા તૈયાર થવા જોઈએ. પણ અત્યારે આપણે સ્વર્ગ નરકની વાતો રાખો ને. સાચું છે ખોટું છે? પણ આવું છે વાપર્યું તમે? ના, તમને વાપર્યું. એનું કારણ કહું, તમને કોઈને ગ્રંથો પર વિશ્વાસ નહીં. નહીં તો આ ભગવદ ગીતામાં છે બધું વર્ણન, વિષ્ણુ પુરાણમાં છે, શિવ પુરાણમાં છે, દેવી ભાગવત પુરાણમાં છે. પણ આવા ચોપડા ચોક બધા ખોલ્યા છે, વાપર્યા છે? ભગવદ ગીતા બધા વાંચી છે? મહાભારત જોયું? હા, મહાભારત જોયું, પાંડવો અને કૌરવો. પણ એમાંથી શીખ લીધી છે કે મહાભારત જમ થયું? ના, નહીં લીધી. એના કારણે આ દુઃખ વેઠવા પડે. જ્ઞાન લીધું હોત, સમજ લીધું હોત ને તો ચોય દુનિયાના પારે આમ હાથ જોડવાની જરૂર ના પડે. વડા એવી ભક્તિ કરો ને એવા ધર્મને કદાચ નિભાવો ને તો તમારું જ ઘર ધામ બની જાય. આજ મારી વસ્તીનું ઘર ધામ બન્યું કે નહીં? દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે. ભલે ધામ બને ના બને, પણ આવો ભક્તિ રાખજો. આવા સ્વર્ગ નર્કની કર્મોની શું નિયમ છે
એ હું આવતા પ્રવચનમાં વિશેષ નામની ચર્ચા કરીશ. એટલે તમારી અંદર બધી શંકાઓ નીકળી જાય. અમને ભૂત નડ્યું, ચૂડેલ નડી, બાવળ કશું કોઈ નડતું નથી. માણસને એમના પોતાના કરેલા કર્મો જ નડે. એ નડતર ઊભું થાય ને એટલે કર્મ કે જાતે નડવા ના આવે, ગોગરો ચાલવા તમારો. એ નિમિત્ત બનાવે, કોઈ વ્યક્તિને બનાવે, કોઈ ગ્રહોને બનાવે, કોઈ દેવી દેવતાને બનાવે, કોઈ ભૂતને બનાવે, કોઈ પલિતને બનાવે. એ બધા નિમિત્ત બનાવી અને તમને નડતર રૂપ થતું એ કર્મોનું થતું હોય. પણ એમાંથી છુટકારો મેળવવા માટે જ ભક્તિ કરવાની હોય છે કે તમારે કોઈ દુઃખ વેઠવા ના પડે. દુઃખ આવે ને કદાચ તો શરીરમાં ભલે તમને પીડા હોય, હાથ ભાગી ગયો હોય, પણ અંદર મારી માતાનો એવો આનંદ હોય ને કે તમને બહારનું આ દુઃખ લાગુ ના પડે, અહેસાસ ના થાય. આ શું ખોટું? હિમાલયમાં જબરી ઠંડીમાં તે આમ તપસ્યા કરે છે, તપસ્યા કરવા વાળા. તો શું એમને ઠંડી નહીં લાગતી હોય? લાગતી હશે ને? હા લાગે. પણ ઠંડી જેટલી લાગે છે એના કરતા તો અનંત એમની અંદર આનંદ હોય તો ચોથી ઠંડી મહેસૂસ થાય. એ કે તપ નહીં, એમને તો એટલો આનંદ હોય, એટલો આનંદ હોય, એટલો ખતરનાક આનંદ ભગવાનના સ્મરણમાં, એના નામ જપમાં, એના ધ્યાનમાં એટલો અલૌકિક આનંદ, પરમાનંદ હોય ને કે એના બહારની કોઈ વસ્તુ એનું કદાચ ઘરું કાપી નાખે ને તો એને અહેસાસ થાય નહીં. એવી મહિમા છે ભગવાન. મહાવીર સ્વામી ખબર કાનમાંથી એક પાઠ આવતો સ્કૂલમાં, આ કાનમાંથી કાઢીને આ કાનમાં કાઢી દીધું તો એમને દર્દ મહેસૂસ થાય. એનું કારણ શું? ધ્યાનની પ્રક્રિયા. મન ભગવાનનું ચિત્ત જોડાઈ જાય ને એટલે આ સંસારના કોઈ દુઃખ તમને લાગે. બહુ ઊંચી અવસ્થા છે, પણ હું માતા તો બહુ આધ્યાત્મિકમાં પહોંચી જાઉં છું. પણ આ જ અસલ છે. નહીં તો કલ્યાણ નહીં. આમ નારિયોળ, ચૂંદડી, અગરબત્તી, મોનતા બાધાથી કલ્યાણ નહીં. એ તો કોમ થશે ને રોજ તમે આવશો, માગતા માગતા રહેશો, હું કોમ કરતી રહીશ. આમાંથી તમે બહાર નહીં નીકળો, કોઈ નહીં નીકળો. આ શું ખોટું? અને એકલા ઘેર મારે જવાનું હોય તો બરોબર છે. એક હંગાત બધા 5,000 લોકો યાદ કરે છે મને. તો વિચારો, એક સાથે 5,000 લોકોએ મને પ્રાર્થના કરી અને 5,000 લોકોના અલગ અલગ કામ તમારા અલગ અલગ સૂક્ષ્મ રૂપે જવું પડે ને તો હું જેટલી વ્યસ્ત છું કહો બીજું ને. પણ મારા ભાવિક ભક્તો માટે તો ક્યારેય વ્યસ્ત નથી હું માતા. અડધી રાતે યાદ કરજો, અડધી રાતે યાદ કરો. એ પહેલા સેકન્ડ પલવારમાં ના પહોંચતું મારું નામ મેળવી. અને મારે બહુ ગહેરાઈથી, બહુ સૂક્ષ્મ રીતે મારે તમને સાચું જ્ઞાન આપવું છે, જેથી તમારું નહીં, તમારા પરિવારનું નહીં, પણ તમારી આવનારી પેઢીનું કલ્યાણ કરવા વાળી માતા છે. મારે 2-4 કામ કરી અને છોડી નહીં દેવા. તમે ભલે 2-4 કામ કરાવવા આવ્યા હોય, પણ હું એ માતા છું કે તમે માગો છો શું અને મારે હાલવું છે શું એ મને માતાને ખબર છે. તમે માગો છો આટલું અને મારે હાલવું છે. આવો પાલ કરવા વાળી માતા જગતમાં મળે ના મળે. ભગવાને સમય સંજોગ બનાવ્યો હોય, તારે કદાચ મારા જેવી માતાનો ભેટો થયો હોય, ભગવાનનો આભાર માની અને બસ ભગવાનના રોમના ભરોસે, રોમનું નામ લેતા લેતા આપે રૂપે તમારું જીવન હવે જે બાકી રહ્યું છે ને, સુખ આવક દુઃખ, બસ ભગવાનના ભરોસે કદાચ જીવન કાઢો અને એને રાત દાડો યાદ કર્યા રાખો. કોઈ ખોટા પાપ કર્મો થાય નહીં. બસ ડગલે પગલેનું ધ્યાન રાખો. આપે રૂપે તમારું કલ્યાણ ના કરી દે મારો રોમ, તો મારું નામ રોમ મારી મેળવી દે.